રામ રામ દૈરાને જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજ આપણે આવ્યા છે હવારના પોરમાં અહીંયા દવા છાંટવા. જુઓ તમે, અમે આવ્યા છે હવારના પોરમાં તનક પંપ લઈને અહીંયા દવા છાંટવા માટે. ને જોકે દવા તો હું તો નથી છાંટતો, પણ મારા મજૂર છાંટે છે. તે હું આવ્યો છું અહીંયા ચા દેવા માટે 10 વાગે. હું ને મારો ભાઈ આવ્યો છે અહીંયા, ને બાકી તો અહીંયા દવા છાંટે છે. આ જુઓ તમે, લાંબા શાકમાં ઉપલા ઓલામાં છાંટે છે. ઉપલા ઓલામાં ચણા છે ને નીચેના ઓલામાં જવાર છે. જુઓ તમે કેવું મસ્ત મજાનું દવા છાંટે છે અમારા મજૂર. તો ચાલો આ બધું કામ બામ પતાવીને મળીએ તમને જરાક. તો ભાઈ લોગ બપોર પછીના 2 વાગ્યા છે ને અમે આવી ગયા છે જમી કરીને અહીંયા મજૂરનું ધ્યાન રાખવા. અમારા મજૂર કરે છે નેદવાનું કામ ચણામાં, ને હું અહીંયા આવ્યો છું. ને આ તમે એમ ના વિચારતા કે હું અહીંયા એકલો આવ્યો છું, કેમ કે અહીંયા મારો ભાઈ આવ્યો છે. ને હવે અટાણે અમે જઈએ મજૂરની રખવાલી કરવા. જોકે સવારે અમે આવ્યા હતા ત્યાં ધાડીમાં કરતા હતા નેદવાનું, અટાણે લાંબા સામાં કરે છે નેદવાનું. ને આપણી દવા કાલે છટાઈ ગઈ હતી એટલે કંઈ વાંધો ન હતો. હવે મસ્તીના ચણા ઉડી જશે. ચણામાં સ્ટ્રોંગનેસ આવી ગઈ. બોલ મીટ આપી લીધું છે હવે અહીંયા. હવે આ ચણાના છોડવામાંથી અલગ બધા ચણા આવશે. જોજો ને આજ વખત આ ફાળા મૂકવા આવ એવા ચણા કાઢવા. જો તમે વિચારી ના શકો એવા કાઢવા છોડવા. જોકે હજી તો આમ બીતા દેખાય છે આમાં ચણામાં કોક છોડવામાં, પણ એ હજી એમાં આવ્યા ના, કેમ કે એમાં હજી થોડાક ઓલા ફોતરા આવ્યા. ફોતરાના અંદર પછી પાણી ભરાશે એટલે એમાં ચણો આવશે. એટલે હજી તો બહુ વાર લાગે ચણા થતા હજે. તો ચાલો ભાઈ મળીએ હવે વાં જઈને જરાક. કંઈ જાજુ કંઈ કામ તા નથી હવે આપણું. તો અટાણે બપોર પછીનો સમય છે ને હું અટાણે નીકળી ગયો છું ભાંગેર દાસુ લઈને ઉપરના હેઠે. ત્યાં જરાક મજૂર નેદવાનું બેદવાનું કામ કરે ને ત્યાં જરાક જઈએ. ને અમે આવ્યા છે બપોર પછી અહીંયા પાણીનો હીહો ભરીને, લાલ કલરનો હીહો ભરીને આવ્યા છે પાણીનો. ને અહીંયા રીંગણા ને એવું છે, આમાં શાકભાજીનું બનાવવાનું હોય ને એ બધું, ધાણા ભાજીને. તો ચાલો અટાણે તો જઈએ હવે ઉપર. હું જાઉં છું, હું ને મારો ભાઈ ઉપલા હેઠે. ને વાહે જવાર કેવી મસ્ત મજાની ઉગી છે. હે ભાઈ તમે કમેન્ટ કરી દેજો જરાક. મસ્તીની ઉગી છે. આ જુઓ તમે, મારો ભાઈ અહીંયા હીહો દેખાડે છે. અરે ભાઈ આપણે હીહા નવા જોઈએ ભાઈ. આવા હીહામાં પાણી બહુ ઠંડુ રહે ભાઈ. આવા હીહા લેવાય ભાઈ. હા શુક્લા ખોટું નથી બોલતો ભાઈ. આવા હીહા ખાસ કરીને લેવાય, કેમ કે તડકામાં જો એક મજૂરનું ધ્યાન રાખવાનું હોય ને એમાં હીહો હોય ઓલો પ્લાસ્ટિકનો, તો એમાં તો ઠંડુ પાણી હોય એ ગરમ થઈ જાય. ને અમે વળી હાવ ઠંડુ નથી ભરતા ભાઈ. અમે ભરીએ છીએ સ્પેશિયલ ગોરાનું પાણી, ગોરાનું ઠંડુ. માટલાનો ગોરો આવે ને, પહેલાં બહુ વાપરતા એનો ગોરો અમે, એટલે એ ગોરાનું પાણી અમે અટાણે લઈ આવ્યા છે. માટલાનું ચોખ્ખું ઠંડુ પાણી. આ કહેતા હોય ને બધે કે ફ્રીજનું પાણી બહુ ઠંડુ હોય, એને પહેલાં કહી દઉં ભાઈ, ચોખ્ખું સ્પેશિયલ માટલાનું પાણી એકવાર પીવો જોઈએ, ખબર પડે કેવું ઠંડુ છે. આ ફ્રીજ તો પછી આવ્યા હે ભાઈ. પહેલાં આવા માટલાનું ઠંડુ પાણી પીતા સાહેબ. અટાણે અમે પૂગી ગયા છે
ને અમારા મજૂરમાં નેદવાનું કામ કરે છે ચણામાં. હમણાં થોડીક પછી 3 વાગે સાય આવી જાય એટલે ચા પીને કામ પતાવી જ નાખવા. હાવ એક વાર કડક ચા પીવાઈ ગયો ને પછી તો લે મોજે દરિયા બે ફાળા નાખવાનું ઉપરથી નીચે સુધી. હે ભાઈ, આ જુઓ તમે, ને આ છે ચણાનો નજારો. તો ચાલો ભાઈ આ બધું પતાવી લઈએ, આ બધી માન હાંજે પરથી. ચાલો ભાઈ આ આજનું ત્યાં પતાવી લઈએ, મળીએ પછી થોડીક વાર પછી. તો પછી હવે અટાણે આપણે નીકળી ગયા છે ઘર કોરા, કેમ કે 6 વાગી ગયા છે. આ સાંજે પાછું કંઈક થોડુંક કામ છે ને એ કરવા જવાનું છે. ને અટાણે અમે જઈએ છીએ ઘરે ને આના ધાણા તો જો એક એવા મસ્તીના ઉગ્યાથી ભારી ધાણા ઉગાડ્યા હો. પસવાડે જવાર ઉગી છે. તો ચાલો ભાઈ હવે મળીએ હવે જરા ઘરે જઈને. અહીંયા એક તમારું ખોબડું નથી દેખાતું, તડકો હમો નથી. મારું ફેસ તડકા કોરા હોય ને તો હજી હમું દેખાય, બાકી તો ચાલો હવે. ને બાકી તો અટાણે હાંજ પડી ગઈ છે. ને આ જુઓ તમે, આ અમારા પાડોશીની નવી ગાડી લઈને હો અમે જવાના હે હાંજીમાં. હે ભાઈ, આ જુઓ તમે, અમારી હોન્ડાઈની ગાડી ક્યાંક કામથી બારોબાર ગઈ હતી ક્યાંક, તે અમે આ ગાડી લઈને જાઉં આજ હાંજી કરવા. તો હવે ચાલો ભાઈ આજનું તો કરી લઈએ, પછી મળીએ તમને જરાક. જુઓ તમે કેવી મસ્તીની ગાડી છે હો ભાઈ. આમાં એક ફેસિલિટી હું તમને કહું, આગળના 2 સીટમાં છે ને આપણે આમાં આગળની 2 સીટમાં છે ને સીટ બેલ્ટ બાંધવી પડે, નકર પછી એક સીટ બેલ્ટ હોય ને ખુલેલી તો એમાંય રેડો રાડ થાય આ ગાડી. એટલે આમાં આગળ 2 સીટમાંથી 2 સીટ બેલ્ટ બાંધવી પડે. તો ચાલો હવે મળીએ હવે બીજે દિવસે. રામ દૈરાને નવો દી ઉગી ગયો છે ને આજ આપણે આવ્યા છે અહીંયા સા દેવા માટે. ને સા દઈને હજી હું અહીંયા પૂગી ગયો છું. મારા ભાઈને ને સા દેવા ગયો તો જરાક. નટાણે હું હવે સાનું થર્મસ પેક કરી. જો આ હે સાનું થર્મસ, આ હાવ ખાલી છે. તે હું અહીંયા સા દેવા આવ્યો હતો, તે સા દઈને હવે નીકળવું બસ. જો હવે ઘરે જ નીકળવું. આ તો આપણું ઘર છે ને એ પસવાડે એમાં નેદવાનું કામ કરે છે. તો ચાલો હવે ભાગીએ હવે, પછી કંઈક કામ હશે તો આવી પાછો. આ રહી ચાવી હાથમાં, આ લગાડી ચાવી મોટરસાઇકલમાં ને કરી ચાલુ. ને આમાં ચાર્જિંગ જો તો 51% છે. ને હવે ભાગીએ હવે જરાક ઘરે. તો ચાલો હવે મળીએ હવે બપોર પછી. તો પછી જુઓ તમે કે હવે પાછા દર્શન થઈ ગયા છે બપોર પછી બીજી વાળીએ. ને અટાણે મારો મોટો ભાઈ ગયો છે ક્યાંક કામથી બારણે ગયો છે, ને હું ને મારા પપ્પા અહીંયા ધ્યાન રાખવાના છે મજૂરનું. જુઓ તમે કેવું મસ્ત મજાનું નેદે છે. ને હું અટાણે ગયો છું અહીંયા એક ઓલો ગાગર છે ને પાણીની લેવા ગયો છે. જુઓ તમે, ને બાકી તો 4 કોરા ચણા જ દેખાય છે હાવ. અટાણે ગાગર લઈને પાછો ભાગું હવે. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હું મળું છું તમને બીજા વિડીયોમાં. તો ને હા, લાઈક કરતા જાજો, શેર કરતા જાજો ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળું છું બીજા વિડીયોમાં. રામ રામ દૈરાને જય દ્વારકાધીશ.